શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફનફેર એટલે કે આનંદ મેળાની ઉજવણી ખૂબ ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી। શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે નવસારી હંસાપોર સ્થિત છે અને બાળકોને હર હંમેશ અવનવા પ્રોગ્રામનું આયોજન કરી તેમનામાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાની કોશિશ કરે છે તેમજ ભાર વિનાનું ભણતર રહે તે માટે તેમના ઉત્સાહને નિરંતર રાખવા સદૈવ પ્રયાસ કરે છે। ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજીના આશીર્વાદ લઈ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આનંદ મેળાની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીને બે વિભાગમાં વહેંચવામાં આવી હતી, જેમાં ફૂડ ઝોન અને ગેમ ઝોન એમ બે વિભાગ પાડવામાં આવ્યા હતા। ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ આ સમગ્ર કાર્યક્રમમાં મન મૂકીને ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમનું આયોજન શાળાના પટાંગણમાં કરવામાં આવ્યું હતું, જેમાં ફૂડ ઝોનની અંદર વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવી હતી। મોજેટો, બ્લુબેરી, મોકટેલ્સ, સોડા સેન્ટર, કોલ્ડ કોકો, લેમન એડ, ચોકલેટ મિલ્કશેક, છાશ, ચા, કોફીનો સમાવેશ થયો હતો। નાસ્તાની વાનગીઓમાં વડાપાઉં, દાબેલી, પોટેટો ટ્વિસ્ટર, પાણીપુરી, સેવપુરી, ભૂંગળા બટાકા, ચાટ, ફ્રેન્ચ ફ્રાઈઝ, તીખા ગુંગરા, મસાલા પાપડ, મેક્સિકન રાઈસ, નૂડલ્સ, પિઝા, દાલ પકવાન, સમોસા, સેન્ડવિચ, ખમણ, ફાફડા, જલેબી, મોમોઝ, ફ્રાય રાઈસ, પેકેટ ટ્વિસ્ટર, બાસ્કેટ ચાટ, ચના ચોળગ્રામ, પાઉંભાજી, લોચો, ડોરા કેફ, પફ, ખાખરા પિઝાનો સમાવેશ થયો હતો। આ આનંદ મેળામાં માત્ર ફૂડ ઝોન જ નહીં પરંતુ ગેમ ઝોને પણ ખૂબ જ આગવું પ્રદર્શન કર્યું હતું। આ રમતગમતોએ આનંદ મેળામાં લોકોને મનોરંજન પૂરું પાડવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી તેમજ રમૂજ ઊભું કર્યું હતું। આનંદ મેળાનું આયોજન બાળકોને વાણિજ્યની સમજ વિકસાવવા, વાનગીઓ બનાવવાની કળા અને પીરસવાની કળા બહાર લાવવા, તેમને તેમના ઉત્સાહમાં ઉમેરો કરવાની સાથે સાથે સ્વદેશી અપનાવો એવી એક વિચારધારાનો જન્મ લાવવા માટે કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમની અંદર શાળાના તમામ બાળકોની સાથે સાથે વાલી મિત્રોએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની મજા માણી હતી। બાળકો, શાળા પરિવારના તમામ સદસ્યો અને વાલી મિત્રો સૌ કોઈએ આ ઉજવણીમાં ભાગ લઈ અવનવી વાનગીઓનું રસપાન કર્યું હતું તેમજ વિવિધ રમતો રમીને નાના મોટા ઇનામો પણ જીત્યા હતા। મારું નામ પ્રિયા પટેલ છે। અમે આજે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં મારો લોચાનો સ્ટોલ લગાવ્યો છે અને અમારો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો છે, પ્રોફિટ પણ થયો છે અને બહુ મજા આવી। સ્કૂલનું મેનેજમેન્ટ પણ સારું છે અને એવો દર વર્ષે આવું આયોજન કરે છે, બધી અલગ અલગ એક્ટિવિટીઝ કરે છે અને સ્ટુડન્ટને અને પેરેન્ટ્સને ફૂલ સપોર્ટ કરે છે। મેનેજમેન્ટ પણ સારું છે અને બધું જ સારું છે અહીંયા, ઇવન સ્ટડી અને બધું જ। આજ રોજ શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારીના નાના નાના ભૂલકાઓ દ્વારા ધોરણ 5 થી લઈ 5, 6, 7, 8ના બાળકો દ્વારા જ જમવાની વેરાયટી અલગ અલગ બનાવવામાં આવી છે અને ફનફેર કરવામાં આવ્યો છે, જેની અંદર જે તે જમવાનું છે અને સુશોભિત કઈ રીતે કરવું, સ્વાદિષ્ટ કઈ રીતે કરવું અને લોકોને પીરસવાનું એટલે કે લોકો સુધી પહોંચે અને એની અંદર દરેક વેપાર પણ કઈ રીતે કરી શકે, નફો કઈ રીતે મેળવી શકે અને ક્યાં ક્યાં ડાયવર્ઝન લાવે અને શું શું વસ્તુમાં ઉપયોગ કરીએ અથવા તો કઈ વસ્તુ સાદી એની સાથે સાથે સ્વાદિષ્ટ બની શકે એવી પોતાની અંદર રહેલી શક્તિઓ એને જગાડવાની કામગીરી શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના તમામ પરિવાર વતી સ્ટાફ, વાલી મિત્રો અને બાળકો દ્વારા થઈ રહ્યું છે। આના જ ભાગરૂપે આજે શનિવાર હતો, શનિવારને દિવસે બાળકો દ્વારા ખૂબ જ મજા આવે એવી વાનગીઓ બનાવવામાં આવી, વાલીઓને પીરસ્યું અને ઘણા બધા સ્નેહી મિત્રો સાથે વાલીઓ પણ આવી અને પોતાના બાળક દ્વારા જે એક બિઝનેસમેન બાઇન કરવા માટે જઈ રહ્યા હતા તેને નિહાળી તે લોકોને થોડા ઉત્કૃષ્ટ અને એમની સાથે એમને આપણે એમ કહીને કે અભિભાવકો સાથે આવી અને પોતાના બાળક કઈ રીતે ખીલી શકે અને કઈ રીતે વેચાણ કરી શકે, એમાંથી નફો મેળવી શકે તે પણ જોઈ અને વાલીઓ તો આનંદમાં આવ્યા જ પણ સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ખૂબ મજા આવી। તો આવી જ રીતે શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર એ ફક્ત બાળકોને સ્પોર્ટમાં નહીં
ફક્ત સંસ્કારમાં નહીં, ફક્ત એજ્યુકેશનમાં નહીં, ફક્ત ભણવા સાથે સંસ્કારી શિક્ષણ આપી અને સુશોભિત કરે છે. એમાં વાલી મિત્રોનો, શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ હૃદયથી આભાર. અસ્તુ. જય સ્વામિનારાયણ. Jai Swaminarayan. My name is Hiren Upadhyay. I am the principal of the Sri Swaminarayan International School. आज हमारे स्कूल के अंदर फन फेयर 2 अरेंजमेंट किया गया, जिसमें लगभग 500 से ज़्यादा स्टूडेंट ने पार्ट लिया है और यहाँ पर हमने लगभग 46 जितने स्टॉल लगाए हैं, जिसमें 36 जितने स्टॉल हमारे फूड के थे और 11 स्टॉल आसपास हमारे पास गेम के थे. इन स्टॉल के अंदर फायर के साथ और विदाउट फायर यहाँ पर बहुत सारे अलग अलग टाइप की कुकिंग की गई. यहाँ पर से बच्चों ने यहाँ पर से अलग अलग तरीके का जितना हो पाया उतने उन्होंने अपने फूड आइटम के अलग अलग नाम तक भी रखे हुए हैं यहाँ पर से. और यहाँ से इन बच्चों ने एक किस तरह से टीम वर्क किया जाए वो यहाँ से सीखा है. साथ में किस तरह से बिजनेस को किया जाता है, लोगों को अपनी तरफ किस तरह से अट्रैक्ट किया जाता है और ज्यादा प्रॉफिट किस तरह से किया जाए कम पैसों के अंदर, ये सीखा है. यहाँ सबसे अच्छी बात ये थी कि यहाँ पर जितनी भी फूड आइटम्स बनाई गई हैं वो सभी होममेड थी यहाँ पर से, और यहाँ बच्चों ने और ज्यादा बढ़ के पार्टिसिपेट किया है. तो मैं स्वामीनारायण स्कूल की तरफ से जितने भी स्टूडेंट ने पार्ट लिया है और बहुत सारे हमारे पेरेंट्स जिन्होंने आके इन बच्चों ने जो भी किया उनको सहारा है, उनको यहाँ पर हेल्प की है. तो थैंक यू, धन्यवाद. मैं स्वामीनारायण संस्थान की तरफ से सभी को धन्यवाद कहता हूँ. जय स्वामीनारायण. ब्यूरो रिपोर्ट NTC न्यूज नवसारी.